નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે प्रथम सत्रांत परीक्षा જે ધોરણ 6 ની અંદર વિજ્ઞાન વિષયની જે લેવાનારી છે 22/10/2024 રોજ એનું આપણે મોડલ પેપરનું સોલ્યુશન છે એ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। આ જે છે પ્રથમ સત્રાંત પરીક્ષા એટલે કે જે તમારી હમણાં પહેલા સત્ર પછી પરીક્ષા આવશે એનું સંપૂર્ણ સોલ્યુશન છે। તો તમે હજી સુધી જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો જેના કારણે અમારા દરેક નવા વિડીયોની અપડેટ જે છે એ તમને મળતી રહે। તો ચલો આપણે શરૂઆત કરીએ છીએ। હવે પ્રશ્ન 1 ગુણધર્મના આધારે ઓળખો, જેના 6 માર્ક્સ છે। સૌથી પહેલો છે કે હું આંખો અને ત્વચાને તંદુરસ્ત રાખું છું, તો જવાબ આવશે વિટામિન એ। બીજું છે હું આ પ્રશ્ન 1 જે છે એની આપણે અહીંયા ચર્ચા સૌથી પહેલાં કરવા જઈ રહ્યા છીએ, જેના પહેલા પ્રશ્નની આપણે વાત કરી લીધી છે। હવે આપણે વાત કરીએ છીએ નેક્સ્ટ બીજા પ્રશ્નની। હું વનસ્પતિને ટટાર રાખું છું, તો જવાબ આવશે પ્રકાંડ। પછી ત્રીજું છે મને વિટામિનનો એક સમૂહ પણ કહે છે, તો જવાબ આવશે વિટામિન બી કોમ્પ્લેક્સ। ચોથું છે સક્કરિયું, શેરડી, મકાઈ તેના સ્ત્રોતો છે, તો જવાબ આવશે કાર્બોદિતના સ્ત્રોતો। એ પાંચમું છે મારી ઉણપથી હાડકાં નબળા અને દાંતમાં સડો થાય છે, તો જવાબ આવશે વિટામિન ડી। પછી છઠ્ઠું છે તેને શરીરવર્ધક ખોરાક કહે છે, તો જવાબ આવશે પ્રોટીન। તો આ રીતના તમે જોઈ શકો છો અહીંયા કને પ્રશ્ન 1 ની આપણે ચર્ચા કરી લીધી। હવે છે પ્રશ્ન 1 તફાવત આપો। 4 માર્ક્સ છે જાલાકાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસ। તો જાલાકાર શિરાવિન્યાસની અંદર પહેલું આવશે, તેમાં પર્ણની શિરાઓ જાલાકાર ગોઠવાયેલી હોય છે, જ્યારે સમાંતર શિરાવિન્યાસની અંદર તેમાં પર્ણની શિરાઓ સમાંતર ગોઠવાયેલી હોય છે। બીજું છે પર્ણને ચીરતા તે આડું અવળું એટલે કે વાંકું ચૂકું ચીરાય છે અને અહીંયા કને પર્ણને ચીરતા તે સીધું ચીરાય છે। ત્રીજું છે સોટી મૂળ ધરાવતી વનસ્પતિને જાલાકાર શિરાવિન્યાસ હોય છે, જ્યારે અહીંયા કને ત્રીજું છે તંતુ મૂળ ધરાવતી વનસ્પતિને સમાંતર શિરાવિન્યાસ હોય છે। ચલો એના પછી નેક્સ્ટ બીજું જે છે તમને આપેલું છે સોટી મૂળ અને તંતુમય મૂળ। તો અહીંયા કને આપણે એનો તફાવત છે લખીએ કે સોટી મૂળ જે છે એની અંદર તેમાં મુખ્ય મૂળ હોય છે અને તેની શાખા અને ઉપશાખાઓ મૂળ હોય છે, જ્યારે અહીંયા તેમાં મુખ્ય મૂળ હોતું નથી, તેને ઘણા તંતુઓ જેવા નાના નાના મૂળ હોય છે। બીજું છે તે જમીનમાં ખૂબ ઊંડે ઉતરે છે, જ્યારે અહીંયા કને બીજું તે જમીનમાં ખૂબ ઊંડા જતા નથી। આ પ્રકારના મૂળ ધરાવતી વનસ્પતિને જમીનમાંથી સહેલાઈથી ઉખેડી શકાતી નથી, જ્યારે આ પ્રકારના મૂળ ધરાવતી વનસ્પતિને જમીનમાંથી સહેલાઈથી ઉખેડી શકાય છે। ચલો એના પછી આપણે વાત કરીએ પ્રશ્ન 2 વર્ગીકરણ કરો। એના 7 ગુણ છે। અહીંયા કને તમને પારદર્શક પદાર્થો, અપારદર્શક અને પારભાષકમાં વર્ગીકરણ કરવાનું છે। પારદર્શકમાં હવા અને કાચ, અપારદર્શકમાં લાકડું, ઈંટ, પથ્થર અને ડહોળું પાણી અને ધુમ્મસ એ પારભાષકમાં આવશે। ચલો 2 વ્યાખ્યા આપો, કોઈ પણ 3। એના તમને અહીંયા કને 9 ગુણ આપેલા છે। તો પહેલો છે છોડ, તો છોડની સૌથી ઓછી ઊંચાઈ ધરાવતી અને લીલું તેમજ કુમળું પ્રકાંડ ધરાવતી વનસ્પતિને છોડ કહે છે। પર્ણદંડ એટલે પર્ણના જે ભાગથી તે પ્રકાંડ સાથે જોડાયેલું હોય તેને પર્ણદંડ કહે છે। ભૂપ્રસરી તો નબળા પ્રકાંડવાળા વનસ્પતિ કે જે ટટ્ટાર રહી શકતી નથી અને જમીન ઉપર પથરાય છે તેને ભૂપ્રસરી કહે છે। ભૂપ્રસરી કહે છે। બાષ્પોત્સર્જન વનસ્પતિના પર્ણમાં આવેલા પર્ણરંધ્રો દ્વારા વધારાનું પાણી બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં બહાર કાઢે છે, આ ક્રિયાને બાષ્પોત્સર્જન કહે છે। ચલો એના પછી નેક્સ્ટ છે પ્રશ્ન 3 ખાદ્ય પદાર્થોમાંથી સ્ટાર્ચની હાજરી દર્શાવતા પ્રયોગનું વર્ણન કરો। એના 4 ગુણ છે। તો એમાં ખાદ્ય પદાર્થોની અંદર કાચા બટેટા, દૂધ, મગફળી અને ચોખાનો લોટ, રાંધેલા ચોખા, સૂકું કોપરું, તુવેરની દાળનો ભૂકો, રાંધેલી દાળ, શાકભાજીનો ટુકડો, ફળનો ટુકડો, બાફેલું ઈંડું, એનો સફેદ ભાગ જે છે લેવાનો। તો ચલો આપણે સ્ટાર્ચમાં જેનું પરીક્ષણ છે એ જોઈએ। હેતુ આપેલા ખાદ્ય પદાર્થોમાં સ્ટાર્ચની હાજરીને તપાસવી। સાધન સામગ્રીમાં આપેલા પદાર્થના નમૂના અને આયોડિનનું દ્રાવણ અને ડ્રોપર, કાચની મદદથી કાચનું ડ્રોપર। ચલો એના પછી પદ્ધતિ છે આપેલ ખાદ્ય પદાર્થોમાંથી કોઈ એક નમૂનો થોડી માત્રામાં લો, તેમાં કાચની પ્લેટ પર મૂકો અને તેના ઉપર 2-3 ટીપાં મંદ આયોડિનના દ્રાવણને નાખો। દ્રાવણનો રંગ ભૂરો કાળો થાય છે કે નહીં તે તપાસો। આ રીતે દરેક ખાદ્ય પદાર્થની કસોટી કરો। અવલોકન શું આવશે તો કે બટાટા, ચોખાનો લોટ અને રાંધેલા ચોખા પર આયોડિનના દ્રાવણના ટીપાં નાખવાથી તે પદાર્થો ભૂરા કાળા રંગના બને છે। તો અહીંયા કને આવશે નિર્ણયની અંદર બટાટા, ચોખા અને રાંધેલા ભાતમાં સ્ટાર્ચ છે।
ચલો આપણે બની વાત કરીએ. માંગ્યા મુજબ જવાબ આપો. કોઈપણ 3 એટલે એના પણ 9 માર્ક્સ છે. અહીંયા પહેલું છે સમતોલ આહાર શા માટે લેવો જોઈએ. સમતોલ આહારમાં આપણને જરૂરી એવા બધા જ પોષક ઘટકો પૂરતા પ્રમાણમાં હોય છે. સમતોલ આહાર લેવાથી શરીરને શક્તિ, વૃદ્ધિ અને તંદુરસ્તી માટે પોષણ મળી રહે છે. સમતોલ આહારથી શરીરને સામાન્ય કાર્યક્ષમતા તેમજ સ્વાસ્થ્ય જળવાઈ રહે છે અને રોગનો પ્રતિકાર થઈ શકે છે. તેથી આપણે સમતોલ આહાર લેવો જોઈએ. ચલો બીજો વાત કરીએ. મિજાગ્રા સાંધા વિશે સમજાવો. તો જે મિજાગ્રાવાળું બારણું બહાર ખુલે છે તો તેને મૂળ સ્થિતિમાં લાવી શકાય છે, પરંતુ અંદર ખોલી શકાતું નથી. આવી જ રીતે મિજાગ્રા સાંધા આગળથી શરીરના ભાગોનું હલનચલન એક જ દિશામાં કરી શકાય છે. આપણા શરીરમાં કોણી આગળ મિજાગ્રા સાંધો છે. આથી કોણી આગળથી હાથને ઉપરની તરફ વાળી શકે છે તથા મૂળ સ્થિતિમાં હાથને સીધો કરી શકાય છે, પરંતુ હાથને કોણી આગળથી પાછળથી તરફ વાળી શકાતો નથી. ઘૂંટણ આગળ તથા આંગળીઓના પણ મિજાગ્રા સાંધા આવેલા છે. ચલો ત્રીજી વાત કરીએ. પક્ષીઓના શરીરની 2 લાક્ષણિકતાઓ જણાવો. તો પક્ષીઓના હાડકાં છિદ્રિષ્ટ અને હલકા હોય છે. શરીરમાં વાતાશયો હોય છે તથા શરીર પર પીંછાનું આવરણ હોય છે. આથી શરીર વજનમાં હલકું રહે છે. તેમના અગ્ર ઉપાંગોનું પાંખોમાં રૂપાંતર થયેલું હોય છે, જે હવામાં ઉડવામાં મદદરૂપ બને છે. તેમના ખભાના હાડકાં મજબૂત હોય છે. છાતીના અસ્થિઓ ઓડિયન સ્નાયુઓને જકડી રાખવા માટે રૂપાંતરિત થયેલા હોય છે, જે પાંખોને ઉપર નીચે કરવામાં સહાયરૂપ થાય છે. તેમનું શરીર ધારારેખીય રચનાવાળું હોય છે, જેથી ઉડતી વખતે હવાનો અવરોધ ઓછો નડે છે. આ બધા અનુકૂલનોને લીધે પક્ષીઓ હવામાં સરળતાથી ઉડી શકે છે. ચલો એના પછી આપણે ચોથા પ્રશ્નની વાત કરીએ, જેમાં ચલ અને અચલ સાંધાઓ ઉદાહરણ આપીને સમજાવો. તો અચલ સાંધાની વાત કરીએ કે જે સાંધા આગળ હલનચલન થઈ શકતું નથી તેવા સાંધાઓને અચલ સાંધા કહે છે. ખોપરીના નીચલા જડબા સિવાયના હાડકામાં અચલ સાંધા હોય છે. ચલ સાંધા જે સાંધા આગળ હલનચલન થઈ શકતું હોય તેવા સાંધાને ચલ સાંધા કહે છે. ખલદસ્તો સાંધો, મિજાગ્રા સાંધો, ઓખળી સાંધો વગેરે ચલ સાંધા છે. ચલો એના પછી વાત કરીએ પ્રશ્ન 4 પ્રશ્નોના જવાબો આપો. કોઈપણ 3. એના અહીંયા કરીને તમને 6 ગુણ આપેલા છે. સૌથી પહેલું જે છે વનસ્પતિના પર્ણો બાષ્પોત્સર્જન કરે છે તે દર્શાવતી પ્રવૃત્તિ વર્ણવો. તો વનસ્પતિના બાષ્પોત્સર્જન દ્વારા વધારાનું પાણી બાષ્પ રૂપે બહાર કાઢે છે તે સાબિત કરો. સાધનોમાં કુંડામાં ઉગાડેલો છોડ, પોલિથીનની પારદર્શક કોથળી અને દોરી. આકૃતિ જે છે અહીંયા સરસ રીતે તમને બતાવેલી છે, તમે જોઈ શકો છો. તમે હાથથી પણ અહીંયા દોરી શકો છો. પદ્ધતિની અંદર એક કુંડામાં ઉગાડેલો એક છોડ લો. આ છોડની એક ડાળીને પાણી પર્ણ સહિત પોલિથીનની પારદર્શક કોથળી વડે ઢાંકીને તેનું મુખ દોરી વડે બંધ કરો. હવે છોડના કુંડાને સૂર્યપ્રકાશમાં મૂકો. થોડા કલાક પછી કોથળીની અંદરની સપાટી જુઓ. ચલો અવલોકન કરીએ કે પોલિથીનની કોથળીના અંદરના ભાગમાં પાણીના ટીપાં જોવા મળે છે અને નિર્ણય વનસ્પતિના પર્ણો બાષ્પોત્સર્જન દ્વારા વધારાનું પાણી બાષ્પ રૂપે બહાર કાઢે છે. ચલો બીજા પ્રશ્નની વાત કરીએ કે વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરે છે તે દર્શાવવા માટે તમે શું કરશો. તો વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનિજ ક્ષારોના દ્રાવણોનું વહન કરે છે તે સાબિત કરવું છે. તો સાધનો માટે કુમળો છોડ, કાચનો પ્યાલો અને બ્લેડ. પદાર્થોમાં પાણી અને લાલ શાહી. આકૃતિ જે છે તમે અહીંયા જોઈ શકો છો. આ રીતના તમે સરસ રીતે આકૃતિ પણ દોરી શકો છો. આકૃતિ દોરી અને તમે આ પ્રયોગનું વર્ણન કરી શકો છો. પદ્ધતિ છે કાચના પ્યાલામાં 3 ભાગનું પાણી લ્યો અને પાણીમાં થોડાક ટીપા લાલ શાહી ઉમેરો. પાણીને લાલ રંગનું બનાવો અને છોડના પ્રકાંડને આધાર પાસેથી બ્લેડ વડે કાપી લાલ રંગના પાણી ભરેલા પ્યાલામાં મૂકો. બીજા દિવસે છોડના ભાગોનું અવલોકન કરો. તો છોડનું પ્રકાંડ અને શાખાઓ લાલ રંગની બને છે. એટલે નિર્ણય વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનિજ ક્ષારોના દ્રાવણનું વહન કરે છે. ચલો ત્રીજો પ્રશ્ન છે વસ્તુઓના જૂથ બનાવવાના ફાયદા જણાવો. તો વસ્તુઓને જૂથ મુજબ ગોઠવવાથી આપણે જરૂરી વસ્તુઓને સહેલાઈથી શોધી શકીએ છીએ. જૂથમાં વહેંચેલી વસ્તુઓના ગુણોનો અભ્યાસ કરવાનું સરળ થાય છે અને પદાર્થોના ગુણોમાં કોઈપણ પેટર્નનું અવલોકન કરવાથી સુવિધાજનક બને છે અને વસ્તુનો સ્ટોક મેળવવો સરળ પડે છે તથા વસ્તુ ખૂટી જાય તેની માહિતી મળે છે. ચલો અહીંયા કરીને તમે આ જવાબો જે છે જરૂર પડે ત્યાં વિડીયોને સ્ટોપ કરી અને તમારી નોંધપોથીમાં ઉતારતા જજો, જેના કારણે તમને સરળતાથી આ જવાબો છે એ મળી રહે. અહીંયા કરીને તમે જોઈ શકો છો પદાર્થના સખતપણાનો ગુણધર્મ સમજાવવાનો અંદર છે. બની અંદર તમને આપેલું છે. જ્યારે તમે વિવિધ પદાર્થોને પોતાના હાથ વડે દબાવો છો ત્યારે તેમાંથી કેટલાકને દબાવવા મુશ્કેલ પડે છે, જ્યારે કેટલાક સરળતાથી દબાઈ જાય છે. ધાતુની એક ચાવી લઈ તેનાથી લાકડા, એલ્યુમિનિયમ, પથ્થરનો ટુકડો, ખીલી, મીણબત્તી, ચોક, અન્ય કોઈ પદાર્થ સાથે વસ્તુની સપાટી ઉપર ઘસરકો પાડવાનો પ્રયત્ન કરો. તમે કેટલાક પદાર્થો પર ઘસરકો પાડી શકો છો, જ્યારે કેટલાક પર સરળતાથી ઘસરકો પાડી શકાતો નથી.
એ પદાર્થ કે જેને સરળતાથી દબાવી શકાય અથવા જેના ઉપર કસરકો પાડી શકાય તેને નરમ પદાર્થ કહે છે, જ્યારે અન્ય પદાર્થો જેને દબાવવાનું મુશ્કેલ હોય છે તેને સખત પદાર્થ કહે છે. ઉદાહરણ તરીકે રૂ અથવા તો વાદળી નરમ છે, જ્યારે લોખંડ છે એ સખત છે. ચલો, તો એ પહેલા પ્રશ્નના અથવામાં તમને અહીંયા પહેલો પ્રશ્ન આપેલો છે, દ્રાવ્ય પદાર્થ અને અદ્રાવ્ય પદાર્થ વિશે સમજાવો. તો અહીંયા દ્રાવ્ય પદાર્થ જે છે કોને કહેવાય? તો જે પદાર્થો પાણીમાં ઓગળી જાય છે તેવા પદાર્થોને દ્રાવ્ય પદાર્થો કહે છે. ઉદાહરણ તરીકે સાકર, ફટકડી, ધોવાનો સોડા, સાજીના ફૂલ, મધ વગેરે. જ્યારે અદ્રાવ્ય પદાર્થ કે જે પદાર્થો પાણીમાં ઓગળી જતા નથી તેવા પદાર્થોને અદ્રાવ્ય પદાર્થો કહે છે. ઉદાહરણ તરીકે કાચ, લોખંડનો ભૂકો, ગંધક, આયોડીન, તેલ, પ્લાસ્ટિક વગેરે. ચલો, એના પછી કની વાત કરીએ. નીચેની ખાલી જગ્યા પૂરો, જેના 3 માર્ક્સ છે. પહેલું છે હલનચલન દરમિયાન ખાલી જગ્યાના સંકોચનથી હાડકાં ખેંચાય છે, તો જવાબ આવશે સ્નાયુ. છાતીની દરેક બાજુએ ખાલી જગ્યા પાંસળીઓ હોય છે, તો જવાબ આવશે 12. કાનના ઉપરના ભાગમાં ખાલી જગ્યા હોય છે, તો જવાબ આવશે કાસ્તી. ચલો, એના પછી વાત કરીએ પ્રશ્ન 5 અની, જેમાં નીચેની આકૃતિમાં નામ નિર્દેશન કરવાના છે. તો તમને અહીંયા આકૃતિ એક આપેલી છે પુષ્પની. એ પુષ્પમાં નામ નિર્દેશન કરવાના છે, જેમાં વજ્રપત્ર, શ્રીકેસર, પુકેસર અને દલપત્ર. આ રીતના તમારે અહીંયા કને એને કરવાનું છે. જો સૌથી પહેલાં ઉપરનું દલપત્ર, પછી પુંકેસર, નીચે સ્ત્રીકેસર અને આ સાઈડ જે છે એ વજ્રપત્ર છે. તો આ રીતના તમારે એને અહીંયા નામ નિર્દેશન કરવાના છે. ચલો, એના પછી બની અંદર 5 આકૃતિ દોરવાની છે, જેમાં તમારા 4 ગુણ છે. સૌથી પહેલાં છે ખલદસ્તા સાંધો. તો ખલદસ્તા સાંધો કયા પ્રકારનો છે તમે આ રીતના દોરી શકો છો. જો અહીંયા નિતંબના હાડકાનો સાંધો છે એ બતાવેલો છે, જે ખલદસ્તા સાંધો જે છે એ બતાવેલો છે. પછી પહેલું અથવા તો એના અથવામાં તમારે બાષ્પીભવન અને ઘનીભવનની પ્રક્રિયા છે એ સમજાવવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો એની આકૃતિ દોરવાની છે, તો એ આપણે આકૃતિ દોરી દીધેલી છે. પ્રશ્ન 6ની અંદર વૈજ્ઞાનિક કારણો આપો, કોઈ પણ 2, જેના 6 ગુણ છે. સૌથી પહેલું છે આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ. તો લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી આપણા શરીરને જરૂરી વિટામિન અને ખનિજ ક્ષાર પૂરતા પ્રમાણમાં મળી શકે છે. ઉપરાંત લીલા પાંદડાવાળા શાકભાજીમાં રહેલા રેસાઓ ખોરાકને અન્નમાર્ગમાં આગળ વધવામાં અને અપાચિત ખોરાકને સરળતાથી દૂર કરવામાં સહાયક બને છે. તેથી આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ. ચલો, બીજો છે દૂધ સંપૂર્ણ આહાર છે. તો દૂધમાં કાર્બોદિત, ચરબી, પ્રોટીન, ખનિજ ક્ષારો અને વિટામિન હોય છે. આમ દૂધમાં આહારના બધા જ પોષક દ્રવ્યો હોય છે. ફક્ત દૂધ લેવાથી શરીરના પોષણ માટે જરૂરી આહારના બધા જ પોષક દ્રવ્યો મળી રહે છે. તેથી દૂધ સંપૂર્ણ આહાર કહેવાય છે. ચલો, ત્રીજો, નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ. તો એનો જવાબ છે નાના બાળકોના શરીરની વૃદ્ધિ ઝડપી હોય છે. વૃદ્ધિ દરમિયાન નવી માંસપેશીઓનું સર્જન થાય છે. આ માટે પ્રોટીન જરૂરી છે. વળી બાળકના શરીરમાં જૈવિક ક્રિયાઓનું નિયમન થાય છે અને ચેપ કે રોગ સામે રક્ષણ મળી રહે તે માટે પ્રોટીન જરૂરી છે. તેથી નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ. ચલો, એના પછી વાત કરીએ પ્રશ્ન 7 વિસ્તૃત જવાબ આપવાના છે. કોઈ પણ 4, જેના 12 ગુણ છે. સૌથી પહેલો છે રેતી અને પાણીના મિશ્રણને તમે કઈ રીતે અલગ કરશો. તો રેતી અને પાણીના મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરવા નિક્ષેપણ અને નિતારણ પદ્ધતિનો ઉપયોગ કરીશું. અહીંયા તમને આકૃતિ પણ સરસ રીતે બતાવેલી છે, તમે જોઈ શકો છો. પ્રથમ મિશ્રણને થોડોક સમય પ્યાલામાં સ્થિર પડી રહેવા દો. આથી રેતી પ્યાલાના તળિયે બેસી જશે. આ પદ્ધતિને નિક્ષેપણ કહે છે. પછી પ્યાલાને ધીમે રહી અને નમાવીને ઉપરના ભાગનું પાણી બીકરમાં લઈ લો. આ પદ્ધતિને નિતારણ કહે છે. આ રીતે મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરી શકાશે. ગાળણ ક્રિયા વડે પણ મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરી શકાય. ચલો, એના પછી વાત કરીએ બીજા નંબરમાં ત્રુટિજન્ય રોગોથી બચવા તમે કયા કયા પગલાં લેશો. તો સમતોલ આહાર લેવાથી ત્રુટિજન્ય રોગોને અટકાવી શકાય છે. પોષણયુક્ત આહાર લેવો, જેવા કે ફળો, શાકભાજી, અનાજ અને કઠોળ. નિયમિત રીતે હાથ ધોવા, ખાસ કરીને ખોરાક તૈયાર કરતી વખતે અને ખાવા પહેલાં. નિયમિત શારીરિક પ્રવૃત્તિ કરવી, જે શરીરને સક્રિય અને સ્વસ્થ રાખે છે. શુદ્ધ અને સ્વચ્છ પાણી પીવું. માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે અને તણાવને ઓછું કરવા ધ્યાન રાખવું અથવા તો યોગ કરવા. ચલો, એના પછી આપણે વાત કરીએ ત્રીજા પ્રશ્નની. ડહોળા પાણીના નમૂનામાંથી ચોખ્ખું પાણી કઈ રીતે મેળવશો. તો ડહોળા પાણીમાંથી ચોખ્ખું પાણી મેળવવા નિક્ષેપણ, નિતારણ અને ગાળણ ક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રથમ ડહોળું પાણી ભરેલા પ્યાલાને 1-8 કલાક સ્થિર પડી રહેવા દો. આથી કચરો, માટી અને રેતીના કણો પ્યાલાના તળિયે બેસી જશે. પછી ધીમેથી ઉપર રહેલા પાણીને નિતારણની પ્રક્રિયા દ્વારા એક બીકરમાં લઈ લો અને બીકરમાં લગભગ સ્વચ્છ પાણી મળશે. પછી નિતારેલા પાણીને ફિલ્ટર પેપરની મદદથી ગાળણ ક્રિયા કરી અને એક પાત્રમાં લો. આ પાત્રમાં મળતું પાણી તદ્દન ચોખ્ખું હશે. જો અહીંયા કને તમને આ બંને પદ્ધતિ જે છે, સૌથી પહેલાં નિક્ષેપણ, નિતારણ અને ત્રીજી પદ્ધતિ છે ગાળણ, આ ત્રણેયની આકૃતિ છે એ અહીંયા કને સરસ રીતે તમને આપેલી છે, તમે એને જોઈ શકો છો.
ચોથું છે રસોઈ કરતાં પહેલાં કઠોળમાંથી ફોતરા તથા રજકણોને દૂર કરવા તમે કયા પગલાં લેશો? તો રસોઈ કરતાં પહેલાં કઠોળને પાણી વડે ધોવામાં આવે છે. ફોતરા અને ધૂળના કણો હલકા હોવાથી પાણી ઉપર તરે છે. હવે પાણી દૂર કરવાથી તેની સાથે ફોતરા અને રજકણો પણ દૂર થઈ જાય છે. આ રીતે કઠોળને 2-3 વાર પાણી વડે ધોવાથી કઠોળમાંથી અશુદ્ધિઓ નીકળી જશે અને આ રીતે શુદ્ધ કરેલા કઠોળને રાંધવામાં ઉપયોગ કરી શકાય છે. ચલો 5મું જે છે એની આપણે વાત કરીએ કે રોજિંદા જીવનમાં નિતારણ અને ગારણ પદ્ધતિનો કેવી રીતે ઉપયોગ કરશો? તો રોજિંદા જીવનમાં પીવાના પાણીને શુદ્ધ કરવા આ બંને પદ્ધતિનો ઉપયોગ થાય છે. કૂવા કે નદીમાંથી મળતું પાણી સહેજ ડોળું હોય છે અને પાણીને એક મોટા પાત્રમાં ભરી તેને લાંબા સમય સુધી સ્થિર રહેવા દેવાથી ભારે કચરો પાત્રના તળિયે બેસી જાય છે. આ પાત્રમાંથી ધીમે રહીને ઉપરનું પાણી બીજા પાત્રમાં નિતારી લેવામાં આવે છે. આ નિતારેલ પાણીને ઝીણા છિદ્રોવાળા કપડાં વડે ગાળવાથી પાણીમાંની અદ્રાવ્ય હલકી તેમજ ભારે અશુદ્ધિઓ દૂર થાય છે. ચલો વાત કરીએ બની કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. અહીંયા આગળ એના 3 ગુણ છે. સૌથી પહેલું છે ચામડામાંથી ગાળણ વડે ખાંડ અલગ કરી શકાય છે, તો એ ખોટું. ચામાંથી પછી ત્રુટિજન્ય રોગોના અટકાવ સમતોલન આહાર ખાવાથી થઈ શકે છે, તો અહીંયા કને સાચું. અને દળેલું મીઠું અને ખાંડના મિશ્રણને ઉપણવાની ક્રિયા વડે અલગ કરી શકાય છે, એ પણ ખોટું. ચલો, તો આ રીતના 3 વિધાનો જે છે એ તમને અહીંયા કને આપી દીધેલા છે, તમે જોઈ શકો છો. આ જે છે સંપૂર્ણ સોલ્યુશન છે આપણું અહીંયા કને પૂર્ણ થાય છે. જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો. ફરીથી પાછા આપણે નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી તમે બધા મસ્ત રહો, તંદુરસ્ત.